ઘરની પાણીપુરીને લારી જેવી જ ચટાકેદાર બનાવવા માટે એક સિક્રેટ કાળા મસાલાની રેસિપી હું લઈને આવી છું. તો ચાલો કાળો મસાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે સૌ પ્રથમ 2 ટેબલસ્પૂન જેટલા જીરુંને મેં લઈ લીધું છે. ત્યારબાદ તેની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલો આખા ધાણા લીધા છે, 10 થી 12 નંગ જેટલા મરી, 1 ટેબલસ્પૂન જેટલો અજમો લઈ લીધો છે, 2 તીખા લાલ મરચાં લીધા છે. ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલો આપણે સુકાવેલો ફુદીનો લઈ લેવાનો છે. બધા જ તૈયાર કરેલા મસાલાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે. અહીંયા મેં ગેસ પર એક કઢાઈ મૂકી દીધી છે. તેની અંદર આપણે સૌ પ્રથમ મરચાં રાખીશું, ત્યારબાદ ધાણા એડ કરી દેવાના છે, જીરું એડ કરીશું, એક એક કરતા તૈયાર કરેલા બધા જ મસાલા જે છે તેને આપણે એડ કરી દઈશું. સૌ પ્રથમ તમારે મરચાં જ એડ કરવાના, જેનાથી તે સારી રીતે રોસ્ટ થશે. હવે આપણે બધા જ મસાલાની અંદરથી સારી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને રોસ્ટ કરી લેવાના છે. જીરું અને ધાણા જે છે તે હલકા એવા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી અને તૈયાર કરવાના છે. ત્યારબાદ એ જ પ્લેટમાં આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મસાલો જે છે તે ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. આપણા પાણીપુરીના કાળા મસાલાને ચટપટો ચટાકેદાર બનાવવા માટે ઉપરથી થોડાક આપણે સામગ્રીઓ એડ કરીશું. સૌપ્રથમ મેં અહીંયા અડધી ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે, 1 ટેબલસ્પૂન જેટલું સંચર, 10 થી 12 નંગ જેટલી મેં અહીંયા પાચન ગોળી જે આવે છે તે લઈ લીધી છે. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે આપણા કાળા મસાલાની અંદર. તેને પણ એડ કરીશું અને મિક્સર જારની અંદર આપણે ફાઇન પાવડર રેડી કરી લેવાનો છે. તો અહીંયા 1 થી 2 વખત તમારે ચેક કરવાનું પીસતી વખતે કે આપણો મસાલો જે છે તે ફાઇન એકદમ થયો છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ ફાઇન પીસાઈ અને તૈયાર થઈ ગયો છે. તો ઘરની પાણીપુરીમાં એકદમ બજાર જેવો જ ટેસ્ટ આવશે. એક વખત આ મસાલાને બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. તમે આ મસાલાને 4 મહિના સુધી એરટાઈટ કાચની બોટલની અંદર સ્ટોર કરી અને રાખી શકો છો. તો છે ને એકદમ ઇઝી અને માર્કેટ જેવો જ પાણીપુરીમાં ઘરે ટેસ્ટ આપે તેવી સિમ્પલ કાળા મસાલાની રેસિપી. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. સાથે જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.